નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ જ્યોતિષ દર્શન વિથ પાયલમાં. આજે આપણે જાણીશું 2 એપ્રિલ 2026નું રાશિફળ, જેમાં કઈ રાશિવાળાઓએ ખાસ સાવધાન રહેવું જોઈએ અને કઈ રાશિવાળાઓને શુભ દિવસ જવાનો છે. તો આ વિડીયો અંત સુધી ખાસ જોજો, કારણ કે એક ખાસ ઉપાય આ વિડીયોમાં બતાવેલો છે, જેથી આપનું ભાગ્ય પણ બદલી શકે છે. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આજનો દિવસ તેમના માટે ખૂબ જ ઉર્જાનો દિવસ ગણાશે. નવું કામ શરૂ કરવાનો યોગ્ય દિવસ છે. આજના દિવસે ઉતાવળથી નિર્ણય નહીં લેવાના અને આજના દિવસે હનુમાનજીને તેલ ચડાવી પૂજા કરવી, જેથી યોગ્ય નિર્ણય લેવાય. વૃષભ રાશિના જાતક માટે પૈસા સંબંધિત બાબતોમાં સાવચેતી રાખવી પડશે. વધુ પડતો ખર્ચ વધી શકે છે. બિનજરૂરી ખર્ચ પણ વધી શકે છે અને આ ખર્ચ ઓછો કરવા માટે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરવી જોઈએ આજના દિવસે. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે મિત્રો અને પરિવાર તરફથી સહયોગ મળશે. નવા લોકો સાથે જોડાવાનો અવસર પ્રાપ્ત થશે. નવા લોકો સાથે ઓળખાણ થશે. આજના દિવસે, આવા સારા શુભ દિવસે તેમને સમય વ્યર્થ ન કરવો જોઈએ અને સમય ન બગડે તેના માટે ગણેશજીની પૂજા આરાધના કરવી જોઈએ. કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે મન થોડું ચિંતિત રહી શકે છે. મન ચિંતિત હોવાના કારણે મહત્વના નિર્ણયો શાંતિથી લેવા જોઈએ. મહત્વના નિર્ણયો લેવા માટે ધીરજ રાખવી જરૂરી છે અને નકારાત્મક વિચાર ન આવે એના માટે શિવજીને જળ ચડાવવું જોઈએ. સિંહ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં સફળતા ઉન્નતિ પ્રાપ્ત થશે. સન્માન પણ વધી શકે છે અને તેમના જે ઉચ્ચ અધિકારીઓ હોય તેમના કરતા એમના પાસેથી પણ સન્માન મળી શકે છે અને ઉચ્ચ પદ મળવાથી અહંકાર પ્રાપ્ત થઈ શકે છે. તો અહંકાર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું અને અહંકાર ન થાય તેના માટે રોજ નિયમિત સૂર્યનારાયણના જાપ કરવા અને સૂર્યનારાયણને જળ અર્પણ કરવું. કન્યા રાશિના જાતકને આજે આરોગ્યનું ધ્યાન રાખવું. આરોગ્યનું ધ્યાન રાખવું આજના દિવસે ખૂબ જરૂરી છે, કારણ કે તેના લીધે થાક પણ અનુભવાઈ શકે છે અને આજના દિવસે વધુ પડતું કામ કરશો તો સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. તો આજના દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવી જોઈએ. તુલા રાશિના જાતકને આજે ભાગ્યનો સાથ મળશે. નવા અવસર અને નવી ખુશખબરી પણ મળી શકે છે. સમયનો ઉપયોગ કરો જેથી સારા કામો થઈ શકે. આ દિવસે માતા લક્ષ્મીને ફૂલ અર્પણ કરી શકો છો. વૃશ્ચિક રાશિના જાતકને ગુસ્સો, તણાવ વધી શકે છે. ગુસ્સો અને તણાવના કારણે વિવાદ પણ વધી શકે છે. તો વિવાદ ન કરવો જોઈએ, સંયમતા રાખવી જોઈએ, શાંતિ રાખવી જોઈએ અને સંયમતા અને શાંતિ રાખવા માટે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. ધનુ રાશિના જાતકને યાત્રા અથવા નવું કાર્ય શરૂ થવાની શક્યતાઓ છે, જેનાથી નવા અનુભવ મળી શકે છે અને આવા સારા કાર્ય થતા હોય ત્યાં ઉતાવળ ન કરવી જોઈએ અને ગુરુને હંમેશા પ્રાર્થના કરવી જોઈએ. મકર રાશિના જાતકને આજના દિવસે તેમના મહેનતનું ફળ મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ પણ થશે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થવાના કારણે ક્યારેક એવું પણ બની શકે છે કે ધીરજ ખૂટી પડે. ધીરજ રાખવી
અને શનિદેવને તેલ અર્પણ કરવું જોઈએ. કુંભ રાશિના જાતકને નવી યોજના બનાવવા માટે સારો દિવસ છે. તેઓ ભવિષ્ય માટે મહત્વના નિર્ણયો લઈ શકે છે અને વિચાર કરીને પણ નિર્ણયો લઈ શકે છે. તો તેમને શનિદેવનું સ્મરણ કરવું જોઈએ. મીન રાશિના જાતકને સારા સમાચાર મળવાના યોગ છે. મન પ્રસન્ન રહેશે, કામમાં પણ સફળતા મળશે. તેથી જ તેમને સકારાત્મક રહેવું જોઈએ. સકારાત્મકતા રાખવા માટે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવી જોઈએ. આજનો ખાસ ઉપાય છે કોઈ પણ મંદિરમાં જઈને દીવો પ્રગટાવવો અને 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરવા, જેથી આપણા શરીરની અંદર સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે. આ હતું 2 એપ્રિલ 2026નું રાશિફળ. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને શેર તો અવશ્ય કરજો.